ચાલો મિત્રો, આજે આપણે આવી રહ્યા છીએ પાલતાણા તાલુકાનું આંકોવાળી ગામ, જે પાલતાણા આશરે 10 થી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે આ જોઈ રહ્યા છો પાલતાણા આંકોવાળીનો જે રસ્તો છે, આ મેન આખી નદી છે, ખારો નદી. અને ભાવનગરથી આશરે 50 થી 55 કિલોમીટર અંતરે આપણે જઈ રહ્યા છીએ આંકોવાળી ગામ, જ્યાં ભવ્ય અને પુરાતન ચારમુખ હનુમાનજી મહારાજનું મંદિર છે. તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે અને આપણે મંદિર વિશે માહિતી મેળવશું. તો તમે છેલ્લે સુધી આ વિડીયો જોજો. તમે આ જોઈ રહ્યા છો આંકોવાળી ગામ. જો મિત્રો તમે આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ ન કરો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરજો અને લાઇક કરજો. તમે આ જોઈ રહ્યા છો આપણે મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. બહુ જ પુરાતન અને જૂનું મંદિર છે. ચારમુખ હનુમાનજીનું મંદિર આવું તમે લગભગ ક્યાંય જોયું ન હોય એવું મંદિર છે. એવું હનુમાનજીની સાક્ષાત મૂર્તિ છે અને સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજે છે. તમે આ જોઈ રહ્યા છો આખું આ મંદિરની અંદરનું પેરિસર છે. જો આ એકદમ કુદરતી અને સુંદર સૌંદર્ય વાતાવરણ વાળું છે અને બહુ જ મજા આવે એવું છે, અને તમે દર્શન કરીને આનંદિત થાઓ એવી આ જગ્યા છે. તો તમે આખી આ જગ્યા જોઈ રહ્યા છો, જે આખું આ મંદિર તમે જોઈ રહ્યા છો, શિખરબંધ મંદિર છે ચારમુખ હનુમાનજી મહારાજનું. તમે આખું આ મંદિરનો મુખ્ય દ્વાર જોઈ રહ્યા છો. એકદમ સરસ અને ભવ્ય મંદિર છે. બહુ જ પુરાતન મંદિર છે અને હનુમાનજી મહારાજ જે અહીં સાક્ષાત બિરાજે છે, ચારમુખ હનુમાનજી મહારાજ છે. તમે આખું આ જોઈ રહ્યા છો. મંદિરનો આખો ગર્ભગૃહ છે. તમે આખું આ ભગવાનના ડિસ્પ્લે પર દર્શન કરી રહ્યા છો. સ્ક્રીન ઉપર ચારમુખ હનુમાનજી મહારાજના જે ચાર મુખવાળા છે, એટલે ચારમુખ હનુમાનજી તરીકે આખા આ પંથકમાં પ્રખ્યાત છે. બહુ જૂનું અને પુરાતન મંદિર છે. બહુ જ મોટી પ્રમાણમાં વાર તહેવારમાં અને શનિવાર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભાવિકો અને ભક્તો આવતા હોય છે. તો મિત્રો તમે અવશ્ય એક વખત આ મંદિરની મુલાકાત લેજો, દર્શન કરજો, તમને આનંદ થાય એવી જગ્યા છે. જે આંકોવાળી ગામની અંદર આવેલું મંદિર છે, આખા ચારમુખ હનુમાનજી મંદિર તરીકે પ્રખ્યાત છે. તમે આખું જોઈ રહ્યા છો મંદિરના આજુબાજુનો. અહીં અખંડ એક દીવા સ્વરૂપે જ્યોત, અખંડ જ્યોત જગવામાં આવેલી છે. અખંડ જ્યોત છે આ. અને આ અંદર બાજુમાં મેલડીમાં ગણપતિ દાદા અને ફૂલબાઈ માનું પણ મંદિર આવેલું છે. તમે આખું સ્ક્રીન ઉપર દર્શન કરી રહ્યા છો. મેલડીમાં ગણપતિ દાદા અને ફૂલબાઈમાં જે મંદિરની અંદર જ પણ તેની સ્થાપના કરવામાં આવેલી છે અને તે પણ હાજર છે. અને ભાવિકોના ભક્તોના માનતાઓ અહીં કરે તેમના કામ પરિપૂર્ણ થતા હોય છે. તો મોટી પ્રમાણમાં અહીં ભાવિકોના ભક્તો આવતા હોય છે. તમે આ જોઈ રહ્યા છો, આખો સ્ક્રીન પર દર્શન કરી રહ્યા છો. સરસ મજાની જગ્યા છે, એકદમ ભવ્ય અને આનંદ થાય એવી જગ્યા છે મિત્રો. તો અવશ્ય કોઈ મુલાકાત લેજો. અને આપણી ચેનલમાં જો તમે પહેલી વખત હોય અને સબસ્ક્રાઇબ ન કરો, સબસ્ક્રાઇબ કરી દેજો. તમને આવા નવા ભક્તિ રસ સરસ મજાના વિડીયા, બધા ધાર્મિક વિડીયા જોવા મળશે. તમે આખું આ દર્શન કરી રહ્યા છો સ્ક્રીન ઉપર ભગવાનના. આ મંદિરની આજુબાજુનું જે મેન મંદિર, મુખ્ય મંદિર છે, એની આજુબાજુનું આ બધું એકદમ લીલોતરી વાળું કુદરતી હોય એવું વાતાવરણ છે. અને એકદમ બધા અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે. આનંદ થાય એવું છે, બાળકોને મોટાને પણ. જગ્યામાં એકદમ સરસ જગ્યા છે. તમે આખું આ મંદિરની આજુબાજુનું આખું પરિસર જોઈ રહ્યા છો. બહુ સરસ અને કુદરતી વાતાવરણ છે. આનંદ થાય એવી જગ્યા છે. અવશ્ય કોઈ મુલાકાત લેજો, દર્શન કરજો.
જો આ તમે જોઈ રહ્યા છો આપણે હનુમાનજી મહારાજનું જે શારમુખ હનુમાનજીનું મંદિર છે તેમના પૂંજારી છે હિંમત બાપુ. તો આપણે તેમની પાસેથી થોડીક માહિતી સાંભળીએ એક મંદિર વિશે, કઈ રીતનું મંદિર છે બાપુ, આ પુરાતન કેટલા સમયનું છે, તમે કેટલા સમયથી છો અહીંયા, તો થોડુંક બધા જણાવશો. મારા અહીંયા 35 વર્ષ થાય આ મંદિર સંભાળ્યાના. હા હા અહીંયા ખુલ્લો પ્લોટ કર્યો હતો. હા બરાબર. એક નાની એવી ડેરી હતી. હા ખુલ્લા પ્લોટમાં માણસો કચરું નાખે, બરોબર. હા દિવસે કોઈ આવી ન શકતો એ જગ્યા પડતર હતી. હા બરાબર. પછી હનુમાનજીની પ્રેરણાથી આ અમે ડેરીમાં થોડોક સ્લેબ પીડ્યો, સ્લેબમાંથી મોટું મંદિર બને. અને અને મારે લગભગ 27મી હનુમાન જયંતિ છે. બરાબર. પૂજી દઈએ. અને અહીંયા માનતાઓ કેવી આવે છે? બહાર ગામની બહુ આવે છે. અને અમારી હનુમાન જયંતિ આજુબાજુમાં પણ વખાણાતી હાથી, ઘોડા, હાંડિયા ગાડી બધું રથયાત્રામાં લાવતા, બરોબર. અને સાક્ષાત પ્રગટ થયેલા હનુમાનજી રણછોડગીરી બાપુ પણ આવેલા. બધે ગામ જઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં રણછોડગીરી બાપુ ફૂંક મારીને ધજા બાળી દેતા. આ જગ્યાએ આવ્યા એટલે આ જગ્યાએથી ધજા બળી નહીં. હનુમાનજી કીધું કે હું અહીંયા બેઠો છું. ત્યાંથી સોમલવાળા રણછોડગીરી બાપુ અહીંથી દર્શન કરીને વૈયા ગયા. ઇતિહાસ ગોહલા કહે છે. બરાબર. ના ના, તો અહીં 18 વર્ષ દર્શન કરવા આવે છે અને તમે સેવા પૂંજા 35 વર્ષથી કરો છો. ના, બહુ સરસ જગ્યા છે મિત્રો. તો એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી જગ્યા છે, તો તમે અવશ્ય પધારજો. ગણપતિ બાપા છે. હા, એ મંદિર બતાવ્યું, ગણપતિ દાદા મેલડીમાં અને ગણેશ ફૂલબાઈમાં. પધરામણી સરસ. તો બોલો જય સિયારામ. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો.